નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. એક કુમારી ભર્યા નિર્ણયે પીપી સોજિત્રા સાહેબનું દિલ જીતી લીધું. અમરેલીના જેનિસે 17 લાખની લોન લઈ પોતાની ફી જાતે ભરી. અમરેલી જિલ્લાના જેનિસ નામના પ્રતિભાશાળી વિદ્યાર્થીએ પોતાની મહેનત, વિચારધારા અને કુમારીથી સમગ્ર સમાજ માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેનિસે ધોરણ 10માં 92% ગુણ મેળવ્યા, ધોરણ 12 સાયન્સમાં 96% રેન્ક હાંસલ કરી અને ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવી DAIICTમાં MNC એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એડમિશન મેળવ્યું હતું. DAIICTમાં એડમિશન માટે આશરે 3.5 લાખ રૂપિયાની ફી હતી. આ સમયે અમરેલીના સમાજસેવી અને હીરા પારખવાની દ્રષ્ટિ ધરાવતા પીપી સોજિત્રા સાહેબે જેનિસને સહાયરૂપ બનવાની તૈયારી બતાવી અને ફી ભરવામાં મદદ કરી. પરંતુ કોલેજમાં પ્રવેશ બાદ જેનિસને ખબર પડી કે તેને ત્યાંથી લગભગ 17 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન મળી શકે છે. ત્યારે જેનિસે એક કઠિન પરંતુ મહાન નિર્ણય લીધો. તેણે લોન લઈ પોતાની સંપૂર્ણ ફી જાતે ભરવાનું નક્કી કર્યું અને પીપી સોજિત્રા સાહેબને જણાવ્યું કે હવે આ સહાય કોઈ અન્ય જરૂરિયાતવાળા વિદ્યાર્થી માટે ઉપયોગમાં લેવાય. આ નિર્ણયથી પીપી સોજિત્રા સાહેબ પણ ભાવુક બની ગયા. આ સમગ્ર પ્રેરણાદાયી સંવાદ અને ઘટના અંગે કેવલ મહેતા સાહેબે માહિતી આપતા જણાવ્યું કે આજની યંગ જનરેશન ઇઝીએસ્ટ વે શોધે છે, જ્યારે જેનિસે એવો રસ્તો પસંદ કર્યો છે જે તેને લક્ષ્યથી ડિસ્ટ્રેક્ટ થવા દેતો નથી. દિવસે 15 થી 17 કલાક મહેનત કરતા માતા પિતાને જોઈને જેનિસે જીવનમાં પોતાના જોરે આગળ વધવાનો સંકલ્પ લીધો છે. પોતાના પૈસે ભણી પોતાની ફી પોતે ચૂકવવાની તેની વિચારધારા દરેક માતા પિતા અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. મારે તમને પૂછવું છે, આટલી બધી મેં તમને મહેનત કરતા જોયા, કેટલા કલાક દિવસની મહેનત કરો છો? આખો દિવસ કામ જ. અંદાજિત કેટલા કલાક થઈ જાય? 18 કલાક થઈ જાય. અને આટલી બધી મહેનત કોના માટે? છોકરા 10 વર્ષ નો હતો તે દિવસ. અત્યારે કેટલી ઉંમર થઈ? અત્યારે 50 જેવું હશે. એટલે 40 વર્ષથી આ કામ કરી રહ્યા છો. તમે 4 ચોપડી ભણ્યા છો, પણ દીકરો અને દીકરી તમારા જે અભ્યાસ કરી રહ્યા છે ને, તમારી બધી ઈચ્છાઓ જે છે એ પૂરી કરશે. અને તમારી આ મહેનત જે છે ને, ઓલું ખેડૂત બીજ રોપે ને અને ઉગી નીકળે ને, એમ તમારી મહેનત ઉગી નીકળવાની. જીવનમાં ક્યારેય થાક ન લાગ્યો? થાક તો લાગતો હશે, હે? આ આંસુ જે છે ને કાકા, એ એક દિવસ ખુશીના આંસુ બનવાના છે. તમારો દીકરો જે કામ કરી રહ્યો છે ને, એ આંસુ ખુશીના આંસુ બનવાના છે. અને એ આ થાક જે છે ને, એ અત્યારે આંખોમાંથી જે આંસુ આવે છે ને, એ એક દિવસ ઓગળી જવાના છે. તમારો દીકરો જે છે ને, એ હજારો દીકરા માટે પ્રેરણારૂપ છે. હું કેટલાય દીકરાઓ મારા હાથ નીચે કાકા મેં ભણાવ્યા છે, પણ જેનિસ જેવા દીકરા બહુ ઓછા હોય. આ દીકરો જે છે ને, એ સાચું સોનું છે. જેમ આ ઈંટ જે છે એ તપે ને અને એ પાકી અને મજબૂત બને ને, આટલી બધી મહેનત કરો છો. તમને મેં મહેનત કરતા જોયા, તો આટલી બધી મહેનત કોના માટે? છોકરાઓ માટે. છોકરાઓને ભણાવવા છે આગળ. છોકરાને ભણાવવા છે. ભણાવીને શું બનાવવા છે? એ તો છોકરા, અમે તો ભણ્યા નથી, પણ છોકરાને જે ઈચ્છા આવી છે એ કરશે. કેટલું ભણ્યા છો? અમે 6-7 ચોપડી ભણ્યા. 7 ચોપડી ભણ્યા. કેટલા વર્ષોથી આ કામ કરો? આ હાલમાં તો મારા 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષથી આ કામ કરો. અને રોજની કેટલા કલાક કામ કરવું પડે? 18-19 કલાક એમ તો 18-19 કલાક. તો પછી બાકીની 5 કલાકમાં જમવાનું, સુવાનું, આ બધું આપણે એડજસ્ટમેન્ટ કરવાનું. અને મેં તમને મહેનત કરતા જોયા. આ તો ખૂબ આકરું કામ છે. તો તમને આ કામ કરવાનો થાક નથી લાગતો? થાક તો ઘણો લાગે સાહેબ. મને તમારા આ હાથ બતાવો ને. ઓહો, આ હાથ જે છે ને, એ માતાનો પ્રેમ તો બતાવે જ છે, પણ આ માતાએ કરેલી મહેનત જે છે ને, એ આ હાથોની અંદર બતાવી છે. અને આ હાથોના આશીર્વાદ જે છે એ દીકરા અને દીકરી ઉપર વરસે ને, એટલે ઈશ્વરે એ દીકરા અને દીકરીને આપવું જ પડે ભાઈ. આ માતાની મહેનત છે, માતાનો પ્રેમ છે. એક 7 ચોપડી ભણેલા માતા એમના દીકરા અને દીકરીને ભણાવવા માટે ઈચ્છે છે. તો મારી સાથે જેનિસ છે, જેમણે 10મા ધોરણની અંદર 92% મેળવ્યા છે. 12મા ધોરણની અંદર જે છે સાયન્સ પર્સન્ટાઇલ રેન્ક એની 96% છે. ગુજકેટમાં 120માંથી 120 માર્ક પૂરા મેળવ્યા છે. અને એની જોડે જોડે આ દીકરાએ DAIICT ની અંદર MNC ની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર એડમિશન લીધું છે. જેનિશ, મેં મમ્મી પપ્પા હારે તો બેટા વાત કરી, આટલી બધી મહેનત અને આ પરિસ્થિતિની અંદર બેટા તે આ પરફોર્મન્સ કર્યું, તો આ સફળતાનું સિક્રેટ શું એ જાણવું છે તારી પાસે? સફળતાનું તો સિક્રેટ એવું છે કે ભાઈ, મેં મારા મમ્મી પપ્પાને કામ કરતા જોતા હોય એટલે એમ થાય કે ભાઈ મમ્મી પપ્પા મારા કહેતા હોય કે તારે આ કામ ન કરવું પડે, એટલે એને ભણાવીએ. એટલે માતા પિતાની એવી ઈચ્છા છે કે એ આજે જે મહેનત વાળું કામ કરે છે આપણે ન કરવું પડે. જેનિસ, મેં એવું સાંભળ્યું છે કે તને DAIICT ની અંદર એડમિશન મળ્યું, તો તારે એની અંદર જે ફીસ ભરવાની હતી એ 3.5 લાખ રૂપિયા જેવી હતી. અને એની અંદર આપણા અમરેલીના જેમને હીરા પારખવાની આદત છે, એવા પીપી સોજિત્રા સાહેબ જે છે, એમણે તને બેટા ખૂબ સારી રીતે મદદ કરી. આ વિશે થોડી વાત કરને બેટા.
મારા ભાઈ એક થ્રુ સલાહ મળી કે ભાઈ તું પીપી સાહેબ ને વાત કર. બરાબર. અને તું જાતે મળવા ગયો? અને હું જાતે પેલી વખત ગયો તો સરે મને કીધું કે સરે ચર્ચા કરી બધા સાથે અને પછી કીધું કે આપણે ફી ભરી દેશું. તારા કેસમાં આગળ વધશું. હા, બરાબર છે. ઓકે. અને પછી ફીસ હવે ભરી મેં દીધી. એવું સાંભળ્યું છે કે તું જયારે કોલેજમાં ગયો ત્યારે તને આઈડિયા આવ્યો કે ભાઈ મને તો અહીંયાથી લોન પણ મળી શકે એમ છે, અને એ લોન કોઈ નાની સૂની નહીં, 17 લાખ રૂપિયા જેવી લોન. તો તે લોન લઈ અને સાહેબને એવું કીધું કે ભાઈ તમે ભરેલી ફીસ જે છે અને હવે આગળની ફીસ મારે નથી જોતી, એ હું તમને જે છે પાછી આપી દઈશ. આવો વિચાર ક્યાંથી આવ્યો ભાઈ? સર એમાં એવું હતું કે ભાઈ ત્યાં મને જયારે ખબર પડી કે અહીંથી લોન મળે છે બરાબર. તો મેં કીધું આપણે લોન લઈ લઈએ. ખોટું સર જે કોઈ બીજા કોઈ છોકરા હોય મારી જાવ તો એને મદદ કરી શકે, જરૂરિયાતવાળા છોકરાને મદદ મદદ કરી કરી શકે. શકે. કારણ કે હવે મારી પાસે એક રસ્તો અલગ મને વે મળ્યો છે કે હું મારી રીતે કરી શકું. બરાબર. તો સર જે મહેનત કરે, સર જે આખી ફી ભરવાના તેની જગ્યાએ કોઈ બીજા છોકરા પાછળ ખર્ચી શકે. આ કેટલી મોટી વાત થઈ રહી છે. એના પાસે એક ઇઝીએસ્ટ વે એવો હતો કે પીપી સોજિત્રા સાહેબે આ દીકરાને એવું કીધેલું કે હું તારી બધી જ ફીસ જે છે ભરી દઈશ, પણ એણે એક અલગ વે ચૂઝ કર્યો કે હું મારી ફીસ જે છે એ જાતે ભરીશ. આવો વિચાર ક્યાંથી આવ્યો? એમાં એવું છે સર કે ભાઈ આપણે આપણા ઉપર કઈક બર્ડન હોય જેમ કે લોન વગેરે, તો Okay. તમે તમારા ટ્રેક ઉપર સારી રીતે કરી શકો. આપણે ડિસ્ટ્રેક્ટ નહીં થઈ અને ફોકસ જ કરવું પડે છે. Focus કરવું પડે. ઓહો, આ કેટલી ખુમારી વાળી આ દીકરો વાત કરી રહ્યો છે. હું મારા વ્યક્તિગત જીવનમાં કેટલાય દીકરાઓને મળ્યો છું. આજની યંગ જનરેશનને ઇઝીએસ્ટ વે જોઈએ છે, પણ આ દીકરો એવું કહે છે કે મેં એક એવો વે પસંદ કર્યો કે જે મને મારા લક્ષ્યથી ડિસ્ટ્રેક્ટ ન થવા દે. હું તમારી સાથે આ વાત કરું છું ને ત્યારે મને ગૂઝ બમ્પ આવી રહ્યા છે, મારા રૂવાટાઓ જે છે ઉભા થઈ રહ્યા છે. હું મારા વ્યક્તિગત જીવનમાં કેટલાય દીકરા દીકરીઓને મળ્યો છું, પણ જેનિસ મારી સાથે જે વાત કરી રહ્યો છે ને, આવા દીકરા દીકરીઓને બહુ ઓછો મળ્યો છું. જેનિસ, આ ખુમારી ક્યાંથી આવી? તો સર અમે મારા માતા પિતાને કામ કરતા જોતા હોય મેં જોયા છે આજે 15-17 કલાક કામ કરે છે, તો એ ત્યાંથી આવી છે. ત્યારથી. તો જીવનની અંદર માતા પિતા બહુ ભણેલું ન હોય ને તો એ ચાલે છે. 4 ચોપડી અને 7 ચોપડી ભણેલા માતા પિતાને મહેનત કરતા જોતો દીકરો જે છે હું નક્કી કરે છે કે હું મારા વ્યક્તિગત પોતાના જોરે આગળ વધીશ અને મારા વ્યક્તિગત જીવનની અંદર જે છે એ પોતાના પૈસા ઉપર ભણી અને પોતાના પૈસે ભણી અને ફીસ જે છે ચૂકવીશ. આ ખુમારીને સલ્યુટ છે, આ દીકરાની વિચારધારાને સલ્યુટ છે, આ માતા પિતાના પેરેન્ટિંગને સલ્યુટ છે, અને આ દીકરો જે હાર્ડવર્ક વાળો વે જે ચૂઝ કરી રહ્યો છે એ વેને સલ્યુટ છે. મને ગૌરવ છે કે આજે હું જેનિસ જેવા દીકરાની બાજુમાં બેઠો છું. મેં પીપી સુજિત્રા ફાઉન્ડેશનની રચના કરી 2 વર્ષ પહેલા, અને અમરેલી જિલ્લાના દરેક જ્ઞાતિના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સહાય આપવા માટેની. એટલે 2 વર્ષ પહેલા પ્રથમ વર્ષે જ્યારે આ સહાય આપવાનું શરૂ કર્યું ત્યારે અમરેલીમાંથી જેનિસ દેવગડિયા કરીને કડિયા કુંભાર જ્ઞાતિનો દીકરો એ મારી પાસે ખરેખર આવ્યો હતો લોન લેવા, અને એને ઘરનું મકાન નહોતું, એટલે ઉચ્ચ અભ્યાસ માટે અમે કંઈક મિલકત લઈને લોન આપીએ, એટલે એને લોન પણ નહોતો આપી શકું એમ. એટલે પછી એ છોકરાનામાં મને એટલી બધી ઇન્ટેલિજન્સી દેખાણી, અને કોકિલાબેન અંબાણી કોલેજ ગાંધીનગરમાં એને બીટેકમાં એડમિશન મળતું હતું. એટલે એકવાર લિફ્ટ મળે ને તો આ કોલેજમાંથી હું બહાર નીકળું એટલે મને સીધું 25 લાખ નીચે પેકેજ ન મળે. પછી મેં એના શિક્ષક સાથે વાત કરી, એટલે એને કીધું કે છોકરો બહુ હોશિયાર છે ને જરૂરિયાત પણ છે. પછી મને એમ થયું કે આ છોકરાને મદદ કરવા જેવી છે. એટલે પ્રથમ વર્ષે એની 3.5 લાખ રૂપિયા ફી હતી, સંપૂર્ણપણે અમે ફાઉન્ડેશનમાંથી ભરી આપી. અને જેનિસ ત્યાં ગયો, દાખલ થઈ ગયો, અને ત્યાંથી રજામાં પાછો આવ્યો. એટલે એની ખુમારીની વાત કરું તો એની કોલેજની એસબીઆઈ સાથે ટાઈપ હતું, એટલે એસબીઆઈમાંથી એને બાકીના સત્રની બધી જ લોન એને સેટઅપ કરી લીધું.